નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા શહેરમાં આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં ધાનેરા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। તેમની સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। હરિયાણા ગુજરાતના નિર્માણ માટેના ગ્રીન અરાવલી અભિયાન અંતર્ગત અંબાજી ખાતે ગબ્બર રોડ પર મેગા પ્લાન્ટેશન 2026 કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને અને વન, પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણ અને અરાવલી પર્વતમાળાની હરિયાળી જાળવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા અને નવી પેઢીને આ અભિયાન સાથે જોડવા માટે સરકારની સાથે નાગરિકોને પણ આગળ આવવું જોઈએ। વૃક્ષો વાવીને પ્રકૃતિની સેવા કરવી એ સાચી પૂજા સમાન છે। બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણનો લક્ષ્યાંક વધારીને વિસ્તારને હરિયાળો બનાવવા જિલ્લા તંત્ર અને વન વિભાગ દ્વારા ઉત્કૃષ્ટ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। શિવરી પાટણ હાઈવે પર કંબોઈ 4 રસ્તા પર રોડ ઉપર વાહનોની અવરજવરથી રોડ ઉપર પડેલી રેતી ઉડતી હોવાથી વેપારીઓ ત્રસ્ત બન્યા છે। અહીંયા સ્પીડ બ્રેકર બનાવાય તો આ સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગણી લોકોમાં ઉઠી રહી છે। કંબોઈ 4 રસ્તા પર મીઠાઈની દુકાનો, કરિયાણાની દુકાનો તેમજ શાકભાજીની દુકાનો અને અન્ય દુકાનો પણ આવેલી છે, જે હાઈવે પર કંબોઈ બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને આવતા ડમ્પરો પૂરપાટ ઝડપે પસાર થતા હોવાથી રેતી ઉડે છે, જે રેતી રોડ પર પણ જમા થાય છે તેમજ આજુબાજુની દુકાનોમાં પણ પ્રસરતી રહે છે। દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ બિન શૈક્ષણિક કામગીરીના બોજ સામે વિરોધ નોંધાવ્યો છે। આજે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ દિયોદર મત વિસ્તારના ધારાસભ્ય કેશાજી ચૌહાણને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આવેદનપત્રમાં શિક્ષકોએ બિન શૈક્ષણિક કાર્યોમાંથી મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે। શિક્ષકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે CTS અને CET, જ્ઞાન સાધના, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, વિવિધ સપ્તાહોની ઉજવણી અને ઓનલાઈન તાલીમો જેવી અનેક બિન શૈક્ષણિક કામગીરીઓ સોંપવામાં આવે છે। આ કામગીરીના કારણે શિક્ષકો સતત તેમાં વ્યસ્ત રહે છે। દાંતા તાલુકાના શાળાના બાળકોને અપાતું દૂધ રસ્તામાં ફેંકી દેવાયું હોવાનું જોવા મળી રહ્યું છે। આ ઘટના દાંતા તાલુકાના અંતરિયાળ માળ ગામમાં બની હતી, જે શાળાના બાળકો માટેનું દૂધ જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યું હતું। આ દૂધ કોણે ફેંક્યું તે એક મોટો સવાલ બન્યો છે। માળ પ્રાથમિક શાળામાં આશરે 205 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી દૂધ સંજીવની યોજના હેઠળ રોજે રોજ તાજું દૂધ પીવા માટે આપવામાં આવે છે। જો કે આ દૂધ બાળકોના પેટમાં પહોંચે તે બદલે જંગલમાં ફેંકી દેવામાં આવ્યું છે। ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તંત્રએ વિવિધ ડેરી અને પેઢીઓમાંથી 6.12 લાખની કિંમતનો 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। આ કાર્યવાહી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી। પાલનપુર વર્તુળ કચેરીના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસા ખાતે ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી વિવિધ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલ તથા ફૂડ સેફ્ટી ઓફિસર KK ચૌધરી અને ML ગુર્જરની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। અમરેલી જિલ્લામાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન યોજાનારા ડોગ શોમાં બનાસકાંઠા પોલીસના ડોગ સ્ક્વોડની રોશની અને તેના ટ્રેનરની પસંદગી કરવામાં આવી છે। બનાસકાંઠામાં ટોકરિયા, કુશ્કલ અને થરાદ મર્ડર કેસ ઉકેલનાર રોશનીને ક્લાસ 2 અધિકારી જેવી સુવિધાઓ મળે છે। બનાસકાંઠા પોલીસ બેડાની ટ્રેકર ડોગ રોશની અને તેના હેન્ડલર વિક્રમકુમાર રાવલની અમરેલી ખાતે યોજાનાર રાજ્યકક્ષાના ડોગ શો અને પરેડ માટે પસંદગી કરવામાં આવી છે।
કોલકાતાની આરજીકર હોસ્પિટલના ડોક્ટરના રેપ મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ ટીએમસી ધારાસભ્ય નિર્મલ ઘોષ પર શુક્રવારે ભીડે હુમલો કર્યો હતો. પોલીસે તેમને નોર્થ 24 પરગણા જિલ્લાના ખરદા પોલીસ સ્ટેશનની બેરકપુર કોર્ટ લઈ જઈ રહી હતી. આ દરમિયાન ભીડે તેમને ઘેરી લીધા હતા અને લાતમુક્કા માર્યા હતા. તેમજ લોકોએ તેમને જૂતાનો હાર પહેરાવ્યો હતો, ચપ્પલ, ઈંડા અને કાદવ પણ ફેંક્યો હતો. આરોપી સંજીવ મુખર્જીને પણ ભીડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ અને આરએફએના જવાનોએ તેમના માથા પર હેલ્મેટ લગાવી દીધું હતું. તેમ છતાં નિર્મલ ઘોષના કપડા પર કાદવ અને ઈંડાના નિશાન દેખાયા હતા. બેરકપુર કોર્ટ પહોંચવા પર પણ લોકોએ તેમને ચોર ચોરના નારા લગાવ્યા હતા અને પોલીસે બંને આરોપીઓને કોર્ટ લોકઅપમાં પહોંચાડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં વલસાડમાં 4.5 ઇંચ તો નવસારના ખેરગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે અન્ય 23 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે છૂટાછવાયા સ્થળોએ 1 મીમીથી લઈને 1/2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સવારના અમદાવાદના આશ્રમ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આજે અને આવતીકાલે યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 494.5 મીમી વરસાદ થવો જોઈએ, જેની સામે 501.6 મીમી વરસાદ નોંધાયો છે, જે 1% વધુ છે. ગુજરાતમાં કટોકટી સમયે નાગરિકોની મદદ માટે દોડી જતી ઇમરજન્સી સેવા ડાયલ 112ના જનરક્ષક પાયલોટની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. ફરજના કલાકો ઘટતાની સાથે જ પાયલોટના પગારમાં કરાયેલો ઘટાડો, ટ્રાન્સફર બાદ વાહનોની ફાળવણીમાં વિલંબ તેમજ નિમણૂક પત્રો આપવામાં થતી મહિનાઓની રાહ જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવી આમ આદમી પાર્ટીએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના નવનિર્મિત હળાદ તાલુકાના દલપુરા ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં તારીખ 15 ઓગસ્ટ 2026ના રોજ યોજાનારા 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પૂર્વે આજે ભવ્ય રિહર્સલ યોજાયું હતું. નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રિહર્સલ દરમિયાન સ્વતંત્ર્ય પર્વના મુખ્ય કાર્યક્રમની વિવિધ પ્રવૃત્તિઓની પ્રેક્ટિસ કરવાની કાર્યક્રમની આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત સૌનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે સ્વતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત યોજાનારા ધ્વજવંદન પરેડ, માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ સહિતના વિવિધ કાર્યક્રમોની શિસ્તબદ્ધ રીતે રિહર્સલ કરવામાં આવ્યું હતું.